मनसुख दादा ने कहवा मांगू छू, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं। करारा जवाब मिलेगा, करारा जवाब। नमस्कार दर्शक मित्रों, राम राम मित्रों। एक मोटा समाचार सामे આવી રહ્યા છે ચૈતરભાઈ વસાવાને લઈને કે એમના ઉપર ફરી એકવાર એક મોટો કેસ થવાના આરે છે એવું કહી શકાય કે કોણ છે કેસ કરનાર વ્યક્તિ જે કેસ કરવા માગે છે અને એક મોટો કે માનહાનિનો કેસ કહેવાય એવો કેસ ચૈતરભાઈ વસાવા ઉપર કરવાની કોશિશ કરવામાં આવશે। અને જે વ્યક્તિએ અગાઉ પણ એક નિવેદન આપ્યું હતું કે મારી ઉપર ખોટે ખોટા ચૈતરભાઈ વસાવાએ આરોપો કર્યા છે અને એ વાતને લઈ હું ચૈતરભાઈ વસાવા ઉપર માનહાનિનો કેસ કરીશ। તો મિત્રો કોણ છે એ વ્યક્તિ અને શા માટે કેસ કરવા માગે છે એ સમગ્ર વાતચીત આપણે આ વિડીયોની અંદર જણાવીશું। તો બન્યા રહેશો, પૂરેપૂરો વિડીયો જોઈશું। પરંતુ ચૈતરભાઈ વસાવા હમણાં જ થોડા સમય પહેલાં જ જેલની અંદરથી મુક્ત થયા છે, જે પાછળથી 80 દિવસથી જેલવાસ ભોગવી રહ્યા હતા। સતત 3 મહિનાની અંદર લગભગ 10 જ દિવસ બાકી હતા અને એવાની અંદર ચૈતરભાઈ વસાવાને માંડ શરતી જામીન આપવામાં આવ્યા। શરતી જામીન એટલે કે ડેડિયાપાડા વિસ્તાર, જે એમનો મસ્ત વિસ્તાર છે, ત્યાં આગળ 1 વર્ષ સુધી પોતાના વિસ્તારમાં જઈ નહીં શકે એવા શરતી જામીન આપ્યા છે। પરંતુ ચૈતરભાઈ વસાવાએ આ શરતને માન્ય રાખી છે અને ફરી વાર એ એક અદાલતની અંદર અરજી કરવાના છે। એ હાઈકોર્ટ શરત નહીં હટાવે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાના છે અને જલ્દીથી જલ્દી ડેડિયાપાડા વિસ્તારની અંદર જઈ શકે એના માટે ચૈતરભાઈ વસાવા પૂરતા પ્રયાસો કરવાના છે એવું ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું છે। પરંતુ આપણે જાણીએ કે ચૈતરભાઈ વસાવા જે બબાલને કારણે, જે માથાકૂટના કારણે 80 દિવસ જેલમાં રહ્યા, એ બબાલ એટલા માટે થઈ હતી, આપણે જાણીએ છીએ કે ગરીબ લોકોના વિકાસના કામો થાય ડેડિયાપાડા વિસ્તારની અંદર, રાજપીપળા, આ સમગ્ર વિસ્તારોની અંદર અમુક કાર્યો, ગરીબોના જે વિકાસના કાર્યો છે નાના મોટા, એ થાય એટલા માટેની એક ગ્રાન્ટ પાસ થઈ હતી 60 કરોડની। આ 60 કરોડની ગ્રાન્ટ કઈ રીતે ફાળવવી અને આ ગ્રાન્ટ દ્વારા કયા કયા કાર્યો કરવા, એને લઈ અને પ્રાંત ઓફિસની, પ્રાંત કચેરીની અંદર એક એટીવીટીની બેઠક થઈ અને એની અંદર ભાજપના જે નેતાઓ હતા એમને એવું હતું કે આપણે આપણા સભ્યો, આપણા મેળના જે સભ્યો હોય, માણસો હોય, એમને આપણે સભ્ય બનાવી દઈએ કે જેથી કરીને યોગ્ય એમને મન ફાવે એ રીતે કામ કરી શકે, કેટલી વાપરવી એટલી વાપરી શકે અને બીજી પોતે દબાવી શકે। પણ ચૈતરભાઈ વસાવાને આ ના ગમ્યું અને એને લઈ અને સભ્યો દરેક પક્ષમાંથી એક બે સભ્ય બંને બાજુથી લેવામાં આવે એવી વાત કરતાં બોલાચાલી થઈ બેઠકની અંદર અને ચૈતરભાઈ વસાવા અને સંજય વસાવાને થોડી ઝપાઝપી થઈ, એ પણ આપણે જાણીએ છીએ। અને એના કારણે મિત્રો આ જે 60 કરોડની ગ્રાન્ટ આવી હતી એના લીધે જે બબાલ થઈ હતી કે જેથી 60 કરોડ અળવા માર્ગે ના જાય, અળવા કામ ના થાય, જે ગરીબોના કાર્યો અટકેલા પડ્યા છે એ જ કાર્યો થવા જોઈએ। એટલા માટે જ ચૈતરભાઈ વસાવાએ 60 કરોડ રૂપિયા માટે 3 વર્ષની જેલ ભોગવી, એટલે 3 મહિના કહી શકાય, 80 દિવસની જેલવાસ ભોગવ્યો। અને જેવા જેલમાંથી પરત ફર્યા ત્યારથી લઈ અને અત્યાર સુધી મનસુખભાઈ વસાવા, જે ચૈતરભાઈને સતત જેલની પાછળ ધકેલવા માગતા હતા, હજુ આવનારા સમયની અંદર પણ પોતે એવું જ ઈચ્છી રહ્યા છે કે હજુ ફરી પાછા ચૈતરભાઈ વસાવાને જેલમાં ધકેલી દઈએ। એટલે જેથી કરીને મનસુખભાઈ વસાવાને એવું ઠાની જ લીધું છે કે જેમ તેમ કરીને ચૈતરભાઈ વસાવાને વારંવાર બદનામ કરો, એમના ઉપર ખોટી રીતના કેસો કરો, એમના ઉપર કોઈ પણ રીતે ષડયંત્ર રચી, મિલી ભગત ગોઠવી અને કોઈ પણ રીતે ચૈતરભાઈ વસાવાને દબાવવાની પૂરતા પ્રયાસો અત્યારે કરી રહ્યા છે। એનો હમણાં એક વિડીયો આપણે જોયો, અગાઉ જે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી એની અંદર ચૈતરભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, એમને પણ એક પત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા। પરંતુ આ મિટિંગની અંદર મનસુખભાઈ વસાવાને બોલાવવામાં નહોતા આવ્યા અને એને લઈ અને મનસુખભાઈ વસાવાને
એ પોતે રોષે ભરાઈ ગયા અને ચૈતરભાઈ વસાવાને શા માટે તમે મિટિંગમાં બોલાવ્યા છે, કેમ એને મિટિંગમાં બોલાવો છો, એની શું જરૂર હોય છે, આવી રીતે કલેક્ટરને ફોન કરીને ધમકી પણ આપી હતી અને કલેક્ટરને કહ્યું હતું કે આ બિનકાયદેસરી મિટિંગ તમે કરી છે, આ મિટિંગ થવી જ ના જોઈએ. પરંતુ હવે જેમ જેમ ચૈતરભાઈ વસાવાને જે લોકો મિટિંગમાં બોલાવી રહ્યા છે, મિટિંગ કરી રહ્યા છે, એવી જ રીતે મનસુખભાઈ વસાવા પાછળ અધિકારીઓને ધમકી આપી રહ્યા છે, આગેવાનોને કાર્યકર્તાઓને પણ ધમકાવી રહ્યા છે. તો મનસુખભાઈ વસાવા શા માટે આટલું બધું કરતા હશે એ કંઈ ખબર પડતી નથી. એ પણ એક મનસુખભાઈ વસાવા જ છે, જેમની વસાવા જાતિ, અને ચૈતરભાઈ વસાવા પણ વસાવા છે. તો એ સમાજ રીતે પોતે એક સમાજના ભાઈઓ કહેવાય. મનસુખ વસાવા ઉંમરમાં મોટા છે એટલે વડીલ કહેવાય એમના માટે, ચૈતરભાઈ માટે. પરંતુ પોતાના સમાજના દીકરો આટલો આગળ વધી રહ્યો છે, લોકોના કાર્યો કરી રહ્યો છે, લોકોના કાર્યો માટે અવાજ ઉઠાવી રહ્યો છે, તો મનસુખભાઈ વસાવા કેમ આટલું બધું ચૈતરભાઈ વસાવા વિશે ખોટું વિચારી રહ્યા છે, એમને કેમ અટકાયત કરી રહ્યા છે, કેમ એમને દબાણ કરી રહ્યા છે, અને ચૈતરભાઈ વસાવાને દબાવવાની આટલી બધી કોશિશ કેમ કરી રહ્યા છે. એમને તો ગર્વ હોવું જોઈએ કે ચલો મારી સમાજનો માણસ છે, હું પણ વસાવા છું, ચૈતરભાઈ પણ વસાવા છે અને મારા સમાજનો વ્યક્તિ છે અને મારા જ સમાજના લોકોના કાર્યો માટે અવાજ ઉઠાવે છે, તો બહુ સરસ કહેવાય. એમને મનસુખ વસાવાને ચૈતરભાઈની સાથે ગભે ગભો મિલાવી અને એમની સાથે એમની સમાજના લોકોના કાર્યો કરવામાં અડચણરૂપ ના બનવું જોઈએ. અને પરંતુ ચૈતરભાઈને પણ એમને મનસુખભાઈ વસાવાને સમર્થન આપવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક મનસુખભાઈ વસાવા પાછળના 6-7 વાર ઉપરા ઉપર ચૂંટીને સંસદ સભ્ય બન્યા છે, એટલે ક્યાંક એવું એમને હશે, ક્યાંક એટલું અભિમાન હોવું જોઈએ. એમને અભિમાન છે, અહંકાર કદાચ આવી ગયો હોય કે હું આટલો, લોકો મને વારંવાર 6 વાર ચૂંટ્યા છે અને સતત ચૂંટાઈને ભારતીય જનતા પાર્ટીમાં સંસદ પણ બન્યા, અગાઉ ઘણા બધી સીટો ઉપર જીત્યા. તો એનું પણ એમને એક અભિમાન છે કે કાલ બપોરના ચૈતર વસાવા આટલું બધું મારી આગળ વટ થઈ, ઉપરવટ થઈ અને આ કાર્યો કરે છે, એ કદાચ મનસુખભાઈ વસાવાને નહીં પોસાતું હોય, ગમતું નહીં હોય, અને જેના કારણે મનસુખભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક બળતરા થતી હોય એવું ચૈતરભાઈ વસાવા જણાવી રહ્યા છે. ચૈતરભાઈ વસાવા સ્પષ્ટ કહે છે કે મને ફસાવવામાં, મને દબાવવામાં પૂરેપૂરો હાથ અને સહકાર મનસુખભાઈ વસાવાનો છે. આવું ચૈતરભાઈ વસાવા હાલ પણ કહી રહ્યા છે. અને બીજી વાત કરીએ મિત્રો કે હવે ચૈતરભાઈ વસાવા ફરીવાર જેલમાં જાય એવું શા માટે બની રહ્યું છે, તો આની પહેલાં જે મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું ચૈતરભાઈ વસાવાએ, એ હીરા જોટવા જે કોંગ્રેસના નેતા, એ પણ આ જે મનરેગા કૌભાંડ થયું હતું એની અંદર ચૈતરભાઈ વસાવાએ એમને પણ આ કેસની અંદર ફસાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે હીરાભાઈ જોટવાનો પણ આમાં પૂરતો હાથ છે. અને આ મનરેગા કૌભાંડની અંદર જે જલારામ ઇન્ડસ્ટ્રીઝ, જે હીરાભાઈ જોટવાની ઇન્ડસ્ટ્રીઝ છે, એને લઈને મોટું કૌભાંડ થયું છે અને એને લઈ હીરા જોટવાને પણ જેલની પાછળ ધકેલવામાં આવ્યા હતા. પરંતુ હીરા જોટવાને જામીન મળી ગયા છે એટલે એ નિવેદન આપી રહ્યા છે, કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાએ મારા ઉપર ખોટા આક્ષેપો લગાવ્યા છે અને મને વધારે પડતા જે મારા આ કૌભાંડ થયું એમાં કોઈ પણ મારા તરફથી કોઈ પણ એવો હાથ નથી, એ વાતને લઈ અને ચૈતરભાઈ વસાવા ઉપર પોતે એક માનહાનિનો કેસ કરવા જઈ રહ્યા છે. તો શું એવું થશે અને ચૈતરભાઈ વસાવાને આ કેસ બાબતે જેલમાં ફરીવાર જવું પડશે? પરંતુ હીરા જોટવા કદાચ કેસ નહીં કરે તો ચૈતરભાઈ વસાવાને રાહત રહેશે, પરંતુ જો કેસ કરશે તો ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓ વધી જશે. અને એક બાજુ મનસુખભાઈ વસાવા તો આવી જે હોય વાતો એમને પકડી રાખવા માટે કોશિશ કરતા જ હોય છે. અને ક્યાંક જો મનસુખભાઈ વસાવા હીરાભાઈ જોટવાને ફોન કરીને જણાવશે કે તમે આવું કરો, તમને ખોટા ફસાવ્યા છે, હા ના, તો કદાચ હીરાભાઈ જોટવા માનહાનિનો કેસ ચૈતરભાઈ વસાવા ઉપર કરી શકે છે. તો થોડા સમય માટે તો કદાચ ચૈતરભાઈને જેલવાસ ભોગવવો પણ પડે એવું આપણને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. તો જોઈએ આગળની અપડેટમાં હીરાભાઈ જોટવા હવે છૂટીને બહાર આવવાના છે, આગળની શું પ્રક્રિયા કરે છે એ આપણે જોવાનું રહેશે આવનારા સમયમાં. ત્યાં સુધી રાહ જોઈએ, મળીએ નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. જય આદિવાસી, જય જોહર, જય મા.